ધીસ ઇઝ નોટ ધી એન્ડ. આ તો શરૂઆત છે. અફઘાનિસ્તાનની ટીમ દિલ તો જીતી ગઈ પરંતુ મેચ હારી ગઈ. T20 વર્લ્ડ કપ 2024ની પહેલી સેમીફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને એક તરફી મુકાબલામાં હરાવી દીધું. એટલે અફઘાનિસ્તાનની ટીમ હવે T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે આ મેચ એ બંને ટીમો માટે ખૂબ જ હિસ્ટોરિકલ હતી, કારણ કે ઓફકોર્સ અફઘાનિસ્તાનની ટીમ તો સેમીફાઇનલમાં આવી એ જ એમના માટે બહુ મોટી વાત હતી, કારણ કે તેઓ પહેલીવાર આવી T20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમની વાત કરીએ તો તેઓ સેમીફાઇનલ સુધી તો પહોંચતા હતા, પરંતુ છેલ્લા 30-32 વર્ષમાં ક્યારેય તેઓ સેમીફાઇનલ જીતીને આગળ ફાઇનલ સુધી નહોતા પહોંચી શકતા. એટલે આ વખતે પહેલીવાર તેઓ એડન માર્કરમની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્રિકેટ જગતમાં કેમ સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સ કહીને બોલાવવામાં આવે, કરીશું બધી જ વાતો આપણે આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો યાર, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં બનાવું છું. એટલે જો તમે ગુજરાતી છો અને ક્રિકેટના ફેન છો તો પ્લીઝ ફરી એક વખત કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને જે પણ આપણે વિડીયો મૂકીએ છીએ એ વિડીયોને તમારો પ્રેમ આપો. હવે આ મેચની વાત કરીએ એની પહેલાં અફઘાનિસ્તાનની ટીમની વાત કરવી બહુ જ જરૂરી છે, કારણ કે આ T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે જે કર્યું છે દેટ ઇઝ નોટ અ સ્મોલ થિંગ. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમોને હરાવી એ કંઈ નાની વાત નથી. અને ફક્ત આ T20 વર્લ્ડ કપમાં જ નહીં, આની પહેલાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને હરાવી દીધી હતી અને ઓસ્ટ્રેલિયાને પણ ઓલમોસ્ટ હરાવી દીધી હતી. એ તો ગ્લેન મેક્સવેલની 200 રનની એ મિરેક્યુલસ ઇનિંગ કહો કે પછી આઉટસ્ટેન્ડિંગ ઇનિંગ હતી કે જેના લીધે ઓસ્ટ્રેલિયા બચી ગયું હતું અને અફઘાનિસ્તાનની ટીમ હારી ગઈ હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે અફઘાનિસ્તાનની ટીમ અત્યારે એક એવા લેવલ પર આવીને ઊભી છે કે જ્યારે તે બીજી કોઈ ટીમને હરાવે તો એને આપણે અપસેટ ના કહી શકીએ. આ T20 વર્લ્ડ કપમાં પણ આપણે જોયું કે અફઘાનિસ્તાને પહેલાં તો ન્યુઝીલેન્ડની ટીમને હરાવી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ. આ બંને એવી ટીમો કે જે વર્લ્ડ કપ જીતવા માટેની પ્રબળ દાવેદાર હતી. અને ઇનફેક્ટ ઓસ્ટ્રેલિયા તો વર્લ્ડ ચેમ્પિયન છે, તેમણે ઓલરેડી T20 વર્લ્ડ કપ કહો કે પછી વન ડે વર્લ્ડ કપ કહો, આ બધી ટ્રોફીઓ જીતીને અહીં આવેલી છે. અને ન્યુઝીલેન્ડની ટીમની વાત કરીએ તો ભલે કદાચ ટ્રોફી જીતવામાં તેઓ ઓસ્ટ્રેલિયાથી પાછળ હોય, પણ આપણે સૌએ જોયું છે કે નોકઆઉટ જેવી મેચો આવતી હોય અથવા તો પછી આવી ICC ટુર્નામેન્ટની વાત કરીએ તો તેમાં તેઓ ભારત જેવી ટીમોને પણ તેમણે હેરાન કરેલી છે. એટલે 100% આપણે અફઘાનિસ્તાનની ટીમને આની ક્રેડિટ આપવી જ જોઈએ. પછી ભલે તમે કહો કે ભાઈ પિચ બોલિંગ ટીમને અનુકૂળ હતી, મેચ હતી ત્યારે વરસાદ પડી ગયો કે પછી ગમે તેટલા બહાના કાઢી લો, પણ અફઘાનિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાઈ એ વાત તો 100% આપણે માનવી જ પડે. અને એટલે જ તેઓ આ વખતે પહેલીવાર T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ સુધી પહોંચી ગયા હતા. એટલે જો તમે પ્રોપરલી ક્રિકેટ ફોલો કરતા હશો તો તમને ખબર હશે કે અફઘાનિસ્તાનની ટીમનું આ પરફોર્મન્સ એ કંઈ રાતોરાત નથી આવી ગયું. અફઘાનિસ્તાનની ટીમે બહુ જ ઉતાર ચઢાવ જોયેલા. જો આપણે વાત કરીએ 2007-8ની તો ત્યારે પણ તમને એ અફઘાનિસ્તાનની ટીમમાં મોહમ્મદ નાબી જેવા પ્લેયર જોવા મળ્યા હશે. એટલે એવું નથી કે છેલ્લા 1-2 વર્ષમાં જ અફઘાનિસ્તાનની ટીમે આવીને બધી ટીમોને હરાવવાનું ચાલુ કરી દીધું છે. 2007થી આ ટીમ રમી રહી છે અને ઘણા બધા ઉતાર ચઢાવ જોયા પછી આજે છેવટે તેમને સક્સેસ મળી રહ્યું છે. આના સિવાય જો બીજું કોઈ મોટું એવું ફેક્ટર હોય એની વાત કરું કે જે અફઘાનિસ્તાનના સક્સેસ પાછળ રહ્યું હોય તો એ છે કે અફઘાનિસ્તાનની ટીમના પ્લેયર આખી દુનિયામાં રમાતી બધી T20 લીગમાં આપણને જોવા મળે છે. તમે આખી દુનિયામાં રમાતી કોઈ પણ T20 લીગ જોશો ને તો એમાં અફઘાનિસ્તાનના પ્લેયર તો જોવા મળશે જ. પછી IPL ગણી લો, કેરેબિયન પ્રીમિયર લીગ થઈ ગઈ, પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગ કે પછી સાઉથ આફ્રિકા T20 લીગ હોય. એટલે જ્યારે તમે આટલી બધી T20 લીગ રમો ત્યારે 100% તમને આખી દુનિયાના પ્લેયર્સ પાસેથી કંઈક ને કંઈક તો શીખવા મળે જ છે. અને અનુભવ એક એવી વસ્તુ છે કે જે તમને ઘરે બેસીને ટીવીમાં મેચ જોશો તો નહીં મળે, પણ જ્યારે તમે મેદાનમાં ઉતરશો ત્યારે જ તમને એમાંથી શીખવા મળવાનું છે. એટલે જ્યારે તમે IPLમાં રમવા આવો છો ત્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની જેવા ઘણા બધા ભારતીય દિગ્ગજો પાસેથી ઘણું બધું શીખો છો. પછી તમે ઓસ્ટ્રેલિયામાં જ્યારે બિગ બેશ રમવા જાઓ છો, સાઉથ આફ્રિકાની SA T20 લીગ રમવા જાઓ છો, તો આ બધી અલગ અલગ જગ્યાએ જઈને ત્યાંના લોકલ પ્લેયર્સ પાસેથી તમને ઘણું બધું શીખવા મળે છે, ઘણો બધો એક્સપિરિયન્સ તમને મળે છે. અને આખી દુનિયામાંથી લીધેલો આ જ બધો અનુભવ અને એક્સપિરિયન્સ આપણને અફઘાનિસ્તાનની ટીમમાં કમ્બાઈન જોવા મળે છે. અને એટલે જ આ ટીમ જ્યારે સ્પેસિફિકલી T20 ફોર્મેટમાં રમતી હોય છે તો ત્યારે એક અલગ જ પ્રકારની જોવા મળે છે. એટલે ભલે સાઉથ આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને આ વખતની સેમીફાઇનલમાં તો હરાવી દીધું, પણ જેમ રાશિદ ખાને પણ મેચ પત્યા પછી કીધું કે ભાઈ ધીસ ઇઝ નોટ ધી એન્ડ. આ અંત નથી, આ તો અમારા માટે શરૂઆત છે. કારણ કે હવે આગળ જતા જેમ અમે વધારે ને વધારે સિરીઝો રમીશું, વધારે ને વધારે ICC ટુર્નામેન્ટ રમીશું, એમ અમારી ટીમ સારી ને સારી જ થવાની છે. ઇનફેક્ટ આપણું BCCI તો અફઘાનિસ્તાનને એમાં પણ મદદ કરી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં કદાચ પ્રોપર ગ્રાઉન્ડ ના મળે કોઈ પણ બીજી આવી બાયલેટરલ સિરીઝ કરવા માટે, તો હમણાં જ એક ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ ભારતમાં તેમને એઝ અ હોમ ગ્રાઉન્ડ તરીકે અફઘાનિસ્તાનને પોતાની સિરીઝ રમવા મળશે. એટલે ભારતવાળા એમને ગ્રાઉન્ડ આપશે કે જેમાં અફઘાનિસ્તાનની ટીમને બીજી કોઈ ટીમ સાથે T20 સિરીઝ કે પછી વન ડે સિરીઝ રમવી હોય તો એ પણ તેઓ અહીંયા આવીને રમી શકશે. અને અફઘાનિસ્તાનની ટીમનું આજે ટ્રાન્સફોર્મેશન છે એમાં ફક્ત પ્લેયર્સ જ નહીં પરંતુ કોચ અને મેનેજમેન્ટનો પણ બહુ જ મોટો ફાળો રહ્યો છે. અને એમાં પણ ખાસ આપણા બે ગુજરાતીઓનો પણ બહુ જ મોટો ફાળો રહ્યો છે. વન ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમના બેટિંગ કોચ હતા મિલાપ મેવાડા. એની સ્ટોરી તો તમને સાંભળી જશે. જો કદાચ ના સાંભળી હોય તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને સાંભળી લેજો. પણ મિલાપ મેવાડા એ બરોડાની ટીમ તરફથી રમતા હતા. જ્યારે તેમને ભારતીય ટીમ તરફથી રમવા ના મળ્યું ત્યારે તેમણે કેવી રીતે કોચિંગ પ્રોફેશનને સિરિયસલી લીધું અને અફઘાનિસ્તાનની ટીમમાં જઈને તેઓ બેટિંગ કોચ બન્યા હતા. અને 2023ના વન ડે વર્લ્ડ કપ પછી આપણે સતત જોઈ રહ્યા છીએ કે ભાઈ અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગ ગ્રોથ કયા અલગ લેવલનો જોવા મળે છે. અને સાથે સાથે અજય જાડેજાનું નામ પણ આપણે બધાએ સાંભળ્યું
સાંભળ્યું છે. તો અજય જાડેજા પણ 2023ના વન ડે વર્લ્ડ કપ વખતે અફઘાનિસ્તાનની ટીમના મેન્ટર રહ્યા હતા અને એવું સાંભળવા મળે છે કે આના માટે તેમણે કોઈ પણ પ્રકારની ફી પણ નથી લીધી અને અફઘાનિસ્તાનની ટીમના મેઇન કોચ જોનાથન ટ્રોટ તો ખરા છે. તો યસ, વન્સ અગેન હું કહીશ કે ભાઈ અફઘાનિસ્તાનની ટીમ માટે આ એક અંત નથી પરંતુ શરૂઆત છે. હવે જો આ પહેલી સેમીફાઇનલની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ટ્રિનિદાદ અને ટોબેગોની પીચ ઉપર આપણને ખબર જ છે કે ભાઈ એવરેજ સ્કોર 115 થી 125 નો જનરલી જોવા મળે છે અને આ T20 વર્લ્ડ કપમાં તો ખાસ બોલિંગ ફ્રેન્ડલી જ આપણને આ ગ્રાઉન્ડ જોવા મળ્યું છે. હવે જ્યારે બોલિંગ ફ્રેન્ડલી ગ્રાઉન્ડ હોય અને પીચ ઉપરથી મદદ મળતી હોય ત્યારે સાઉથ આફ્રિકાના બોલરો ખરેખર બહુ જ ખતરનાક સાબિત થઈ જતા હોય અને આ મેચમાં પણ આપણને એવું જ જોવા મળ્યું અને કાગિસો રબાડા, નોર્ખિયા અને માર્કો એન્સનની તીકડીએ ભેગા થઈને અફઘાનિસ્તાનને કમ્પ્લીટલી આઉટ ઓફ ધ પ્લે કરી નાખ્યું. આ T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન ફટકારનાર ગુરબાઝ 0 રન ઉપર આઉટ થયા. ત્યારબાદ ઇબ્રાહિમ જાદરાન પણ 2 રન ઉપર આઉટ થયા અને ગુલબદીન નાઈબ 8 બોલમાં 9 રન કરીને આઉટ થઈ ગયા. એટલે ઓલમોસ્ટ 20 રનમાં તો અફઘાનિસ્તાનની 4 વિકેટો પડી ગઈ હતી. એટલે ત્યાં લગભગ 50% ગેમ તો ખતમ થઈ ગઈ હતી. પછી એમ લાગ્યું કે ભાઈ કદાચ બીજા બેટ્સમેનો આવીને થોડી પાર્ટનરશિપ બનાવે અને અફઘાનિસ્તાન માટે 100 થી 110 રન જેવું બનાવી દે કે જેથી કરીને અફઘાનિસ્તાનના બોલરોને પણ કંઈક ફાઇટ બેક કરવા માટે મળે. પણ એવું પણ કશું થયું જ નહીં અને રેગ્યુલરલી અફઘાનિસ્તાનની વિકેટો પડતી જ ગઈ અને 56 રનના સ્કોર ઉપર તો અફઘાનિસ્તાનની આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ. સૌથી વધારે રન ફટકારનારની વાત કરીએ આ મેચમાં તો અફઘાનિસ્તાનના કોઈ પણ બેટ્સમેન નહીં પરંતુ એક્સ્ટ્રા હતા. સાઉથ આફ્રિકાની ટીમે એક્સ્ટ્રામાં 13 રન આપી દીધા જે અફઘાનિસ્તાનના કોઈ પણ બેટ્સમેન કરતા પણ સૌથી વધારે સ્કોર હતો. હવે 56 રનનો સ્કોર હતો એટલે ચેઝ માટે તો કંઈ વાત કરવા જેવું બાકી રહ્યું જ નહોતું કારણ કે જો તમારી ટીમ 110-120 રન મારે તો પણ એવું થાય કે ભાઈ બોલરોને કંઈક ફાઇટ બેક કરવા માટે મળ્યું છે, કંઈક થોડી હોપ, થોડો ચાન્સ તો રહે. પણ 56 રન ઇઝ ડેફિનેટલી નોટ અ ટોટલ ટુ ફાઇટ બેક. એટલે ચેઝ કરવા આવેલી સાઉથ આફ્રિકાની ટીમની એક વિકેટ તો પડી ગઈ પરંતુ પછી કેપ્ટન માર્કરમ અને રીઝા હેન્ડ્રિક્સે મેક શ્યોર કર્યું કે ભાઈ બીજી કોઈ પણ વિકેટ ના પડે. ફક્ત 9 જ ઓવરમાં સાઉથ આફ્રિકાની ટીમે 60 રનનો ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો. એટલે આખી મેચ લગભગ 20 થી 21 ઓવરમાં તો પતી ગઈ કારણ કે અફઘાનિસ્તાનની ટીમ પણ 12 ઓવર જેવું રમી હતી અને સાઉથ આફ્રિકાની ટીમે પણ 9 ઓવરમાં આ ટાર્ગેટ ચેસ કરી નાખ્યો. એટલે સાઉથ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે જે ખરેખર આફ્રિકાની ટીમ માટે પણ એક હિસ્ટોરિકલ અચીવમેન્ટ છે કારણ કે 32 વર્ષ પછી તેઓ કોઈ પણ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયા છે. 1992, 1999, 2007, 2008, 2014, 2015 અને 2023 આ બધી જેવી ICC ટુર્નામેન્ટ છે કે જ્યાં કદાચ સાઉથ આફ્રિકા સેમીફાઇનલ સુધી તો પહોંચી ગયું છે પરંતુ એની આગળ નથી જઈ શકી અને એટલા માટે જ ક્રિકેટ જગતમાં તમને ખબર જ હશે કે સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સ કહીને બોલાવવામાં આવે છે. ધેટ મીન્સ કે કંઈક ને કંઈક એવું થઈ જાય છે કે ભાઈ સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઇનલમાં આવીને જ હારી જાય છે. પછી ભલે કદાચ વરસાદ પડી ગયો હોય 1992ની સેમીફાઇનલ તમને કદાચ યાદ હોય, તમે જોયું હોય તો તેમાં સાઉથ આફ્રિકાની ટીમને જીતવા માટે 12 બોલમાં 23 રનની જરૂર હતી પરંતુ વરસાદ પડી ગયો પછી અને ડકવર્થ લૂઇસના કારણે 2 ઓવરો કપાઈ ગઈ અને એના લીધે 1 બોલમાં 23 રનનો ટાર્ગેટ તેમને કરવાનો આવ્યો. ધેટ મીન્સ કે ખતમ, સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઇનલમાંથી જ બહાર થઈ ગઈ. અને આવા ઘણા બધા ઇન્સ્ટન્સીસ છે કે જ્યાં કદાચ વરસાદના લીધે નહીં તો પણ સાઉથ આફ્રિકા જીતવાની સિચ્યુએશનમાં હોય પણ ત્યાંથી એકદમ જ ચોક કરીને હારી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે છેલ્લા 30-32 વર્ષથી એવું જોયું છે કે સાઉથ આફ્રિકાની ટીમ ICC ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં આવીને જ કંઈક ને કંઈક ડખામાં પડી જાય છે અને એટલા માટે સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સનું આ નામ આપવામાં આવ્યું છે, ચોકર્સનો આ ટેગ આપવામાં આવે છે. પરંતુ આ વખતે એટલીસ્ટ તેઓએ સેમીફાઇનલમાંથી તો આગળ નીકળી ગયા છે અને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયા છે. હવે ફાઇનલમાં જે થાય એ જોયું જશે. બસ તો આ હતો આજનો વિડીયો. અત્યારે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું ત્યારે હજી 4-5 કલાક બાકી છે ભારત અને ઇંગ્લેન્ડની સેમીફાઇનલનું. એટલે ખબર નહીં બીજી સેમીફાઇનલમાં શું થાય છે પણ આઈ રિયલી હોપ કે ભાઈ વરસાદના લીધે મેચ કેન્સલ ના થઈ જાય કારણ કે મેચ જોવાની જે સેમીફાઇનલ મજા છે એ ખરેખર કંઈક અલગ જ છે. ભલે એઝ અ ભારતીય ફેન આપણે ઈચ્છીએ કે ભાઈ વરસાદના લીધે મેચ કેન્સલ થઈ જાય તો ભારતની ટીમ ડાયરેક્ટ ફાઇનલમાં પહોંચી જાય. જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો અને તમારા ગુજરાતી મિત્રો સુધી શેર કરી દો કે જેથી કરીને યુટ્યુબને પણ ખબર પડે કે ભાઈ ચલો ગુજરાતીમાં આ જે વિડીયો બની રહ્યા છે એ કંઈક સારા છે અને જોવા લાયક છે. તો યુટ્યુબ પણ આગળ બીજા ગુજરાતીઓ સુધી આ વિડીયોને પ્રમોટ કરી દે. બાકી મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી મોજ કરો, જલસા કરો અને ગુજરાતનું નામ રોશન કરતા રહો. જય હિન્દ.